તો સુરતના હીરાબાગ સર્કલ પર વર્ષોથી ટ્રાફિકની ગંભીર સમસ્યા ભોગવી રહેલા લાખો વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે, પરંતુ રાહત હજુ સુધી મળી નથી। વલ્લભાચાર્ય રોડ પાસે બનાવાયેલો 557 મીટર લાંબો નવો રેમ્પ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે, છતાં ઉદ્ઘાટન માટે મોટા નેતાની રાહ જોવાઈ રહી છે। લોકોએ બ્રિજનો ઉપયોગ શરૂ કર્યો તો અધિકારીઓએ સિમેન્ટના બ્લોક મૂકી રસ્તો બંધ કરી દીધો। હવે પ્રશ્ન એ છે કે લોકોની સુવિધા પહેલા કે પછી નેતાઓની રિબન કટિંગની રાજનીતિ। સુરતના હીરાબાગ સર્કલ પર છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। ખાસ કરીને વેડ, અમરોલી, કોસાડ, કતારગામ અને વરાછા વિસ્તારના લાખો વાહન ચાલકોને દરરોજ ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે। આ સમસ્યાના ઉકેલ તરીકે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો એન્ટ્રી રેમ્પ બનાવવામાં આવ્યો છે। 556.87 મીટર લાંબા અને 6.5 મીટર પહોળા આ રેમ્પ પાછળ 16 કરોડ 43 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। વર્ષ 2019માં ઉત્તરાણ ગરનાળા અગ્નિકુમાર રોડને જોડતો બ્રિજ શરૂ થયા બાદ હીરાબાગ જંકશન અને કાપોદરા ઉત્તરાણ બ્રિજ પર ટ્રાફિકનું ભારણ સતત વધતું ગયું હતું। આ નવા રેમ્પથી 7 લાખથી વધુ વાહન ચાલકોને મોટી રાહત મળવાની આશા છે, પરંતુ રેમ્પ તૈયાર હોવા છતાં હજુ સુધી તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી। કારણ માત્ર એટલું જ છે કે ઉદ્ઘાટન માટે કોઈ મોટા નેતાની રાહ જોવાઈ રહી છે। સ્થાનિક લોકોએ જ્યારે બ્રિજનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે અધિકારીઓએ મોટા મોટા સિમેન્ટના બ્લોક મૂકી દઈને રસ્તો બંધ કરી નાખ્યો, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બ્રિજ ઘણો તો ચાલુ થઈ જાય એમ છે, પણ આ લોકો નેતાઓની રાહ જોવા માટે આ લોકો ઉદ્ઘાટનના હિસાબે આ લોકો ચલાવી રહ્યા છે। અહીંયા પુષ્કળ ટ્રાફિક થઈ જાય છે। અત્યારે વેકેશન હોવાથી અહીંયા ટ્રાફિકને જ્યારે આ સ્કૂલો બધી ચાલુ થઈ જાય ત્યારે અહીંયા ભયંકર ટ્રાફિક અને એક્સિડન્ટ પણ ઘણા થતા હોય છે। પણ આ લોકો નેતાઓને શું છે કે ફોટા સેશનમાંથી જ નવરા નથી આવતા। આ મહિનો થઈ ગયો છતાં આ લોકો હજી મેયર પણ ચૂંટી નથી દેખા, તો આ બ્રિજ કઈ રીતે ચાલુ કરી શકશે? ट्रैफिक बहुत ज़्यादा है साहब, हैरान हो रहे पब्लिक। इसके लिए कि ना मतलब ब्रिज जल्दी से जल्दी चालू हो जाए तो सरकार का शुक्रिया अदा। તકલીફ તો પડે જ ને, અત્યારે ટ્રાફિકમાં ચાલવું પડે છે। બોલો એ હા ઉપરથી આગળ જવાવાળા તો જો અહીંયાથી વયા જાય તો ટ્રાફિક ઓછું થાય, બરાબર। સરકારના કોઈ નેતાની રાહ જોવાય છે બ્રિજ ખોલવા, શું કહેશો? હવે એ તો એનું ઉદ્ઘાટન કરવાનું હોય છે તો જ ને, તો એમાં વાર ન લગાડવી જોવે। પબ્લિકના ટેક્સના ભરપાઈના રૂપિયાથી જ આ બ્રિજ બનાવવામાં આવ્યો હોય છે। કોઈ નેતાની પર્સનલ ગ્રાન્ટમાંથી તો આ હોતું નથી હોતું, ખિસ્સાના પૈસેથી। તો પબ્લિક માટે જ છે પાછું, બીજું કોઈ તો આને વાપરવાનું નથી। તો ખરેખર આ બ્રિજ ચાલુ કરી દેવો જોઈએ। કોઈ નેતા કે કોઈ મહાન વ્યક્તિ જેને કહેવામાં આવે એ કોઈ વ્યક્તિની રાહે આ અટવાવી ન શકાય। લોકોનો સવાલ સ્પષ્ટ છે કે જો રેમ્પ લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હોય તો પછી તેને તરત જ ખુલ્લો કેમ ન મુકાય? લાખો લોકો રોજ ટ્રાફિકમાં સમય અને ઈંધણ બગાડી રહ્યા છે, ત્યારે અધિકારીઓ હજુ પણ વીઆઈપી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે। જો આ એક કોન્ટ્રાક્ટરના વ્યક્તિ અહીંયા જોવા મળી રહ્યા છે, ત્યારે એમની સાથે કોન્ટ્રાક્ટર છો તમે? કોણ છો તમે? રચના કન્સ્ટ્રક્શન। હે રચના કોન્ટ્રાક્ટર છો તો આ અહીંયા કેમ મૂકો છો? કોના કહેવાથી મૂકો છો? अरे भाई वो अपना काम वर्किंग में चल रहा है यार, काम चालू है। अधिकारी ने तो बोला ब्रिज हो गया है कंप्लीट। अरे ब्रिज अभी का देखो ना, कलर बाकी है यार, सब कुछ बाकी है। ब्रिज जब वर्किंग हो जाए तो हो चालू कर। इतना सारा क्यों यहाँ पे रखा हुआ है? पब्लिक नहीं जाए, वहाँ से हटा रहा है, वो साफ सफाई चल रही है। तो ये पब्लिक ने तो एक बार खोल दिया था, तो ये सब क्यों लगा रहे हो? कहाँ खोल दिया था? एक बार खोल के चले नहीं, गए थे। कोई नहीं खोला है। तो ये लगा क्यों रहे? अरे भाई नहीं खोला यार, कोई नहीं खोला यार। पब्लिक से इतना डर लगता है क्या आपको? भाई नहीं यार, अब आप करो ना कुछ। કોન્ટ્રાક્ટર તો અહીંયાથી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। લોકોએ લોકાર્પણ કર્યું અને બ્રિજ છે સજ્જડ બંધ કર્યો હોય તે પ્રકારના દ્રશ્ય હાલ સુરતમાંથી સામે આવી રહ્યા છે। કેવરા પ્રધાન કેજી વઘાસિયા સાથે મિત્રુ પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।